A very good morning to all students. We are discussing the second chapter of our first unit, which is Basic Concepts of Economics, in which we have discussed two concepts. The first one was the incremental concept, and the second one was the time perspective principle or the concept of time perspective. Now, the third concept or principle which we are going to discuss today is the discounting principle. Discounting principle is the most important principle as far as the business organization is concerned, because it helps in many terms or in many ways to the decision maker in any of the firm or businesses. The discounting principle is the extension of the concept of time perspective. Time perspective principle means decisions should be taken according to the time or with a view to consider the time element. કોઈ પણ ડિસિઝન છે ઇટ શુડ બી ટેકન એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ઇન ધ રાઇટ મેનર, રાઇટ? આપણે ટાઈમ પર્સ્પેક્ટિવ પ્રિન્સિપલમાં એવું સમજાતા કે ટાઈમલી ડિસિઝન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ, કે કોઈ પણ ડિસિઝન છે એ આપણે શોર્ટ રન અને લોંગ રન આપણે બે ડિટેલમાં સમજાતા કે ધેર આર સર્ટેન ચેન્જીસ વિચ આર પોસિબલ ઇન ટુ ધ શોર્ટ રન, બટ ધેર આર સર્ટેન થિંગ્સ વિચ કેન બી ચેન્જડ ઓનલી ઇન ધ લોંગ રન. એટલે શોર્ટ રનમાં તમારે કેવી રીતે ડિસિઝન લેવા, વેર યુ કેન નોટ ચેન્જ સર્ટેન થિંગ્સ, બિકોઝ શોર્ટ રનમાં ફિક્સ કોસ્ટમાં તમે કોઈ પણ ચેન્જ ન કરી શકો. ફિક્સ્ડ ફેક્ટર્સમાં you can make changes in the short run only by making changes in the variable factors. But long run is a period of time in which everything is possible. કે long run માં તમારે બિઝનેસની સાઇઝ ચેન્જ કરવી હોય, ગમે તેટલું આઉટપુટ પ્રોડક્શન કરવું હોય, મેનેજમેન્ટ ચેન્જ કરવું હોય, સ્કેલ ઓફ ઓપરેશન્સ છે એ ચેન્જ કરવું હોય, કે આખો જે સ્ટાફ છે, એમ્પ્લોઈઝ છે એ ચેન્જ કરવા હોય, નવા મશીન્સ ઇન્સ્ટોલ કરવા હોય, તો આ બધી પોસિબિલિટીઝ છે એ ખાલી લોંગ રનમાં જ છે. એટલે શોર્ટ રન અને લોંગ રનને કન્સિડર કરી અને કેવી રીતે પ્રોપર ડિસિઝન્સ લેવા સો દેટ પ્રોફિટ ઓફ ધ ફર્મ કેન બી ઇન્ક્રીઝડ, એ આપણે ટાઈમ પર્સ્પેક્ટિવ પ્રિન્સિપલમાં સમજ્યા. નાવ the discounting principle is the extension of time perspective. It means in a time perspective પ્રિન્સિપલને જો તમે થોડું ઇન્ક્રીઝ એક્સટેન્ડ કરી દો ને તો એના થ્રુ આપણે એના ઉપરથી ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ છે એ ઇમ્પ્લિમેન્ટ કરીએ ઓર સમજી શકીએ. નાવ અકોર્ડિંગ ટુ ધ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ, ઇન્ડિવિડ્યુઅલ ઓલવેઝ ગિવ્સ મોર ઇમ્પોર્ટન્સ ટુ ધ પ્રેઝન્ટ દેન ફ્યુચર. આપણે હંમેશા છે ને પ્રેઝન્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ ફ્યુચર કરતાં, એવું આ કન્સેપ્ટ છે ને એ એક્સપ્લેન કરે છે. એઝ વી નો કે કોઈ પણ કન્ઝમ્પશન, કોઈ પણ ગુડ્સ છે એ આપણે પરચેસ કરીએ એની પાછળ આપણો એમ ઓલવેઝ શું હોય તો મેક્સિમમ સેટિસ્ફેક્શન, અને પ્રોડ્યુસર છે એનો એમ હોય બિહાઇન્ડ પ્રોડ્યુસિંગ ઓર મેન્યુફેક્ચરિંગ એની ઓફ ધ ગુડ્સ ઇઝ મેક્સિમમ પ્રોફિટ. તો આપણે હંમેશા શું ટ્રાય કરશું એઝ અ કસ્ટમર કે કોઈ પણ એઝ એન ઇન્ડિવિડ્યુઅલ, એક માણસ તરીકે, એક વ્યક્તિ તરીકે આપણો ઓલવેઝ એમ એ જ હોય કે મેક્સિમમ સેટિસ્ફેક્શન છે એ કેવી રીતે મળે. નાવ વી ઓલવેઝ પ્રિફર પ્રેઝન્ટ સેટિસ્ફેક્શન દેન ફ્યુચર સેટિસ્ફેક્શન, રાઈટ? Individual always prefer present satisfaction. The reason is that future is totally, completely અનએક્સપેક્ટેડ ઓર અનપ્રિડિક્ટેબલ ઓર અનસર્ટેન. ફ્યુચર છે ને એ તમે, આપણે ઘણા બધા એક્સપેક્ટેશન્સ રાખતા હોઈએ છીએ કે ફ્યુચરમાં આવું થશે, આવું થશે, આફ્ટર અ યર આપણે આવું કરશું, આટલું મને આ રિટર્ન મળશે, બટ ઇટ ઇઝ નોટ કમ્પ્લીટલી, યુ કેન નોટ પ્રિડિક્ટ ઇટ. ઇટ ઇઝ નોટ સર્ટેન. ચોક્કસ નથી કે આવી વસ્તુ છે એ ફ્યુચરમાં થશે જ. ફ્યુચર ઇઝ કમ્પ્લીટલી અનસર્ટેન એન્ડ ધેટ ઇઝ વાય વી ઓલવેઝ પ્રિફર present satisfaction, or an individual will always give more importance to the present than to the future. The discounting principle is very useful
In the business organization or in the managerial economics, it occupies a very important place because it helps the managers in taking right decisions or in taking investment decisions. ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ છે ને એ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કેટલું કરવું, કેટલા ટાઈમ માટે કરવું, આપણે હમણાં જ કીધું કે આ ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ધ ટાઈમ પર્સપેક્ટિવ પ્રિન્સિપલ. દેટ ઇઝ વાય ટાઈમ એલિમેન્ટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ because in this principle we are going to compare present with the future. અત્યારે કન્ડિશન કેવી છે અને ફ્યુચરમાં આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ કેવી સિચ્યુએશન હશે એને આપણે કમ્પેર કરશું. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ધ ટાઈમ પર્સપેક્ટિવ પ્રિન્સિપલ. સો એઝ આઈ હેવ ટોલ્ડ યુ, in managerial economics it occupies an important place, and as we know, future is uncertain and we cannot get the particular idea of the future. ઇનકેલ્ક્યુલેબલ છે કે તમે સર્ટેનલી એને કેલ્ક્યુલેટ ન કરી શકો કે આફ્ટર અ યર આવી જ સિચ્યુએશન હશે. દેર ઇઝ ઓલવેઝ રિસ્ક વેન એવર યુ આર ટેકિંગ સર્ટેન ફ્યુચર ડિસિઝન્સ ઓર ફોરવર્ડ પ્લાનિંગ. ઇન દેટ રિસ્ક એન્ડ અનસર્ટેનિટીઝ આર ઓલવેઝ ઇન્વોલ્વ. તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બિઝનેસ કરો છો, એમાં 50 lakhsનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આ 50 lakhs છે એમાંથી તમને કેટલો પ્રોફિટ થશે, કેટલું રિટર્ન મળશે, દેર વિલ ઓલવેઝ રિસ્ક ઇન્વોલ્વડ ઇન ઇટ. કારણ કે આનું જે રિટર્ન છે ને એ અનસર્ટેન છે. વી ડોન્ટ નો અબાઉટ ધ ફ્યુચર કન્ડિશન. સો ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ helps the manager to take the right decisions at the right time by comparing the present and future. The concept of discounting principle is based on certain fundamental fact that a rupee today is worth more than a rupee tomorrow. ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ એવું કહે છે કે અત્યારના પૈસા છે ને એ ફ્યુચરના પૈસા કરતાં વધારે વેલ્યુએબલ છે, કે અત્યારની વેલ્યુ છે ને મનીની એ ફ્યુચર કરતાં વધારે જશે. ઓર એક એક્ઝામ્પલથી સમજીએ કે અત્યારે હું તમને પહેલાં પાસ્ટ એક્ઝામ્પલથી સમજાવું, પછી પ્રેઝન્ટ અને ફ્યુચરની કમ્પેરિઝન કરશું. આજથી 5 years પહેલાંની વાત કરીએ તો 5 years પહેલાં છે ને મનીનો પરચેઝિંગ પાવર છે ને મનીની વેલ્યુ એ વધારે હતી, કે 5000 રૂપીઝમાં છે ને તમે ઘણી બધી વસ્તુ છે એ પરચેઝ કરી શકો. પણ પહેલાંના 5 years પહેલાંના 5000 અને અત્યારના 5000 કાંઈ ડિફરન્સ છે? 5 years પહેલાં તમે 5000માંથી જેટલી વસ્તુ પરચેઝ કરી શકતા ને, જેટલા ગુડ્સ, એટલું જ તમે અત્યારે નથી કરી શકતા, બિકોઝ એ 5000ની વેલ્યુ 5 years પહેલાં હતી એના કરતાં અત્યારે રિડ્યુસ થઈ ગઈ છે. એનો પરચેઝિંગ પાવર છે એ રિડ્યુસ થઈ ગયો છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી જ સમજાવું કે પાણીપુરીની પ્લેટ છે એ 5 years પહેલાંની વાત કરીએ તો કદાચ 10 રૂપીઝની પ્લેટ મળી જતી. એની પહેલાંની વાત કરીએ તો 5 રૂપીઝ પ્લેટના હતા, રાઈટ? પણ અત્યારે 25 રૂપીઝ મિનિમમ, 20 to 25 રૂપીઝની એક પ્લેટ આવે. અને પહેલાં તો ક્વોન્ટિટી પણ વધારે હતી, અત્યારે ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે, રાઈટ? આ એક સિમ્પલ બેસિક એક્ઝામ્પલ છે. આનાથી તમને ક્લિયર થઈ જ જાય કે મનીની વેલ્યુ છે એ ડે બાય ડે રિડ્યુસ જ થાય છે. પહેલાંના મની હતા એના કરતાં અત્યારના મની છે એની વેલ્યુ રિડ્યુસ થઈ ગઈ છે. એનો પરચેઝિંગ પાવર છે, એની ખરીદ શક્તિ છે એ રિડ્યુસ થઈ ગઈ છે. પહેલાં તો 20,000 ઇન્કમ હોય ને તો એમાંથી એક ફેમિલી છે એ આરામથી પોતાની બધી નીડ્સ છે એ ફૂલફિલ કરી શકતા, પણ અત્યારે 20,000માં કાંઈ થતું નથી. એટલે આ આપણે એક એક્ઝામ્પલથી સમજ્યા કે ડે બાય ડે મનીની વેલ્યુ છે ને એ રિડ્યુસ જ થતી જાય છે. હવે આપણે પ્રેઝન્ટ અને ફ્યુચરને કમ્પેર કરીએ કે અત્યારે તમારી પાસે 5000 છે, 5 years પછી, આફ્ટર 5 years એ 5000ની વેલ્યુ છે એ એટલી જ હશે કે રિડ્યુસ થઈ જશે? આઈ થિંક હવે તમે એટલું ક્લિયર હશો કે 5 years પછી અત્યારના 5000ની વેલ્યુ છે એ રિડ્યુસ જ થઈ જશે. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ ઇન ધીસ પ્રિન્સિપલ દેટ રૂપી ટુડે ઇઝ વર્થ મોર દેન ધ રૂપી ટુમોરો. એટલે આવતીકાલના જે મની છે ને એના કરતાં આજના મની છે ને એની વેલ્યુ છે એ વધારે જ હશે. એન્ડ દેટ ઇઝ વાય the reason
is that a rupee earned today can be profitably invested and we can earn interest and dividend out of it. હવે અહીંયા એમ કીધું કે અત્યારના રૂપી છે ને એની વેલ્યુ રૂપી ટુમોરો કરતાં વધારે છે. તો એનું રીઝન શું છે કે તમને કોઈ એવું એક્ઝામ્પલ, તમને કોઈ એવો ઓપ્શન આપે કે હું તમને 10,000 રૂપીસ છે એ અત્યારે આપું છું, ઓર 10,000 રૂપીસ છે એ આફ્ટર અ યર આપીશ, ઓર આફ્ટર 2 years પ્રોવાઈડ કરીશ, તો તમે શું પ્રિફર કરશો કે અત્યારે જ લઈ લેવાય? હવે એના રીઝન શું હોઈ શકે? એક તો એ કે ફ્યુચર ઇઝ અનસર્ટેન. મેં તમને પહેલાં જ કીધું કે ફ્યુચર ઇઝ નોટ પ્રિડિક્ટેબલ. યસ, ધો વી આર પ્રિડિક્ટિંગ ઇટ કે આટલા વર્ષ પછી આવું થશે, બટ future is unpredictable. There is a risk involved in it, and 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી એ મનીની વેલ્યુ કેટલી હશે એ આપણે અત્યારે શ્યોરિટીથી કહી શકીએ નહીં. ધેટ ઇઝ વાય જો તમને હું એવો ઓપ્શન આપું કે કાં તો હું તમને 10,000 અત્યારે આપું છું અને કાં પછી 2 વર્ષ પછી આપીશ, તો તમે શું કરશો કે તમે અત્યારના 10,000 છે ને એને પ્રિફર કરશો. એનું રીઝન છે કે 2 વર્ષ પછી જો હું કંઈક મારું માઇન્ડ ચેન્જ થઈ જાય અને હું તમને 10,000 રૂપીસ આપું જ નહીં તો, ઓર અત્યારે હું તમને 10,000 આપું તો એ 10,000 ને તમે ક્યાંક પ્રોફિટેબલી ઇન્વેસ્ટ કરી શકો, તમે બેંકમાં મૂકી શકો, તમે કોઈને લોનના ફોર્મમાં કોઈને જોતા હોય તો તમે કોઈને લેન્ડ કરી શકો, અને શું થશે કે એમાંથી કાં તો તમને ઇન્ટરેસ્ટ મળે અને કાં ડિવિડન્ડ મળે. તમે ક્યાંક એને ઇન્વેસ્ટ કરી દો 10,000 રૂપીસને ફોર 2 years, તો એટલીસ્ટ તમે એમાંથી કાંઈક તો અર્ન કરી શકો ને. પણ હું 2 years પછી તમને 10,000 આપું તો એ 10,000 છે એ એટલા ને એટલા જ રહેશે, અને બનશે કેવું કે અત્યારના 10,000 છે ને એના કરતાં તો 2 years પછી એ 10,000નો પરચેઝિંગ પાવર છે, એની વેલ્યુ છે એ ડિક્રીઝ થઈ જ ગઈ હશે, રાઈટ? That is why an individual always prefer present than the future, because a rupee today can be profitably invested in certain plan, or out of it we can earn interest or dividend. Now next point is, but if this rupee is foregone for a year, then earning in the form of interest or dividend has also been foregone, because we cannot invest this rupee for a year. મેં તમને હમણાં જ સમજાવ્યું કે તમને જો હું 1 વર્ષ પછીનો ઓપ્શન આપું કે 2 વર્ષ પછીનો, અહીંયા આપણે 1 વર્ષનો જ એક્ઝામ્પલ લઈએ કે અત્યારે જો હું તમને તમે લોકો પ્રેઝન્ટને પ્રિફર નહીં કરો અને એવો ઓપ્શન સિલેક્ટ કરશો કે તમારે 1 વર્ષ પછી એ મની જોઈએ છે, તો શું થશે કે આ 1 વર્ષમાં જે એ 10,000ની ઇન્કમ પોસિબિલિટીઝ હતી ને એ નીકળી જશે. બિકોઝ હું જો તમને 10,000 1 વર્ષ પછી આપું તો તમે આ 10,000માંથી 1 વર્ષમાં જેટલો ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ મળશે ને એ તમે ફોરગોન કરો છો, એ તમે જતો કરો છો, એટલે તમને 1 વર્ષમાં એ 10,000માંથી જેટલી ઇન્કમ થવાની હતી એ ઇન્કમ થશે નહીં. એન્ડ because you cannot invest that 10,000 right now, because you have preferred a 10,000 after a year, but it will not happen, because we always prefer present than the future, because we all know that value of money today is always greater than the value of money tomorrow. So that is why it is said that a rupee tomorrow is worth less than a rupee today. એટલે જો આને ફેરવીને કીધું કે આવતીકાલના પૈસા હશે ને રૂપી ટુમોરો, એની વેલ્યુ હંમેશા ઓછી હશે દેન રૂપી ટુડે. આજના પૈસા કરતાં આવતીકાલના પૈસાની વેલ્યુ છે એ ઓછી હશે. તમે જ એક એક્ઝામ્પલ લ્યો કે તમે જ્યારે બહુ નાના હશો, સે ફોર એક્ઝામ્પલ 4 to 5 yearsના, ત્યારે તમારા પેરેન્ટ્સે એવું વિચારવું હશે કે મારી ડોટર માટે મારે મની છે એ અત્યારથી સેવ કરવા છે, સેવિંગ્સ કરીએ તો ફ્યુચરમાં એને એટલા મની છે એ યુઝફુલ થાય. હવે ત્યારે 5 lakhs રૂપીસ મૂક્યા હોય તો એવું લાગ્યું હોય ઓહો 5 lakhs રૂપીસ છે એમાં તો એનું ફ્યુચર છે એ સેટ થઈ જશે. પણ હવે 20 years પછી જ્યારે તમે ખરેખર માસ્ટર્સ કરો છો કે અત્યારે તમે યુજી કરો છો, તો તમને એમ થાય કે ત્યારે જે 20 years પહેલાં 5 lakhs મૂક્યા હતા ને ત્યારે એની વેલ્યુ બહુ વધારે હતી, પણ અત્યારે તો 5 lakhsમાં કાંઈ ન થાય. તમારે જો માસ્ટર્સ કરવું હોય, આ તો કોમર્સની વાત છે, બટ ઇફ સમવન ઇઝ ગોઈંગ ફોર ધ
સાયન્સ લાઇન કે કોઈ સાયન્સ લાઇનમાં જાય છે, એન્જિનિયરિંગમાં જાય છે કે ડૉક્ટરમાં જાય છે, તો એને તો 5 lakhsમાં કાંઈ થાય જ નહીં. મિનિમમ 40 to 50 lakhs આર રિક્વાયર્ડ. એટલે value of money tomorrow is always less than the value of money today, and that is why we always prefer present, or we give preference to the present satisfaction to the future satisfaction. Now let us understand the discounting principle with the help of an example. હવે એક એક્ઝામ્પલથી ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલને સમજીએ. બિફોર દેટ લેટ મી ટેલ યુ, ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ છે ને એ જનરલી કોઈ પણ બિઝનેસ ફર્મ છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું, ક્યાં કરવું, કેટલું કરવું, એનું રિટર્ન કેટલું મળશે એ પર્પઝ માટે હેલ્પફુલ છે. એન્ડ ફોર દેટ વન ફોર્મ્યુલા ઇઝ દેટ, આપણે કીધું ને કે મનીની વેલ્યુ છે એ અત્યાર કરતાં ફ્યુચરમાં ઓછી જ હશે, પણ કેટલી હશે? હું એમ કહું છું કે કાં પછી એવું કહીએ કે ફ્યુચરના જે 100 રૂપીસ છે ને એની વેલ્યુ અત્યારે ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કેટલી હશે? તો આ જે ડિસ્કાઉન્ટેડ વેલ્યુ છે ને એ ફાઇન્ડ આઉટ કરવા માટે એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા કોઈ પણ બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ થાય સો દેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ કેન બી ટેકન more efficiently or effectively in any of the business organization. Now let us start our example so that you will be more clear with this principle. One more thing, this principle is very important for the exam point of view also. એક્ઝામમાં આ પ્રિન્સિપલ છે એ પૂછાય છે. આ અને આના પછીનો પ્રિન્સિપલ છે the equimarginal principle both. So let us start our example. Actually we will go point wise. આપણે point wise જ સમજીએ. First one, an individual has to choose between a gift of rupees 100 today or rupees 110 next year. કોઈક ઇન્ડિવિડ્યુઅલને બે ઓપ્શન છે, 100 રૂપીસ એક ગિફ્ટ કાં તો 100 રૂપીસ ટુડે ઓર 110 નેક્સ્ટ યર. He will definitely choose rupees 100 today rather than the next year because of two reasons. હવે એ શું કરશે કે આ જે રૂપીસ 100 છે ને એ ફ્યુચર કરતાં અત્યારે જ છે એ પ્રિફર કરશે. સોરી, ધેર ઇઝ વન મિસ્ટેક ઇન ફર્સ્ટ પોઈન્ટ. અહીંયા 110 નહીં આવે, રૂપીસ 100 જ આવશે. કાં તો રૂપીસ 100 ટુડે ઓર રૂપીસ 100 નેક્સ્ટ યર. હવે એ શું કામ પ્રેઝન્ટ 100 રૂપીસ સિલેક્ટ કરે છે ને? ફોર દેટ ધેર આર ટુ રીઝન. ધ ફર્સ્ટ રીઝન ઇઝ ધ ફ્યુચર ઇઝ અનસર્ટેન. If he does not grab the present opportunity, then there is an uncertainty in getting rupees 100 next year. પહેલાં જ મેં કીધું કે ફ્યુચર છે ને અનસર્ટેન છે. અનસર્ટેન એટલે કાંઈ નક્કી જ નથી. એટલે જો એ ગ્રેબ કરવું એટલે કેચ કરવું, એક્સેપ્ટ કરવું કે જો એ અત્યારની ઓપોર્ચ્યુનિટી છે ને તક, એ નહીં તક ઝડપે ને તો ફ્યુચરમાં એને 100 રૂપીસ 1 યર પછી મળશે ને એની કોઈ સર્ટિનિટી નથી. દેટ ઇઝ અનસર્ટેન. That is why he will prefer 100 rupees today than 100 rupees next year. If the individual is assured of getting rupees 100 next year, but what happens is that he has to forego the interest which he could earn by investing this rupees 100 for a year. Now what will happen if he is assured, an individual is assured કે એને 100 રૂપીસ નેક્સ્ટ યર મળવાના જ છે, બટ સ્ટીલ he will prefer rupees 100. Why? Because he can invest this 100 rupees for a year, and that is why he will not prefer or he will not select an option of rupees 100 next year. He will select the option of getting rupees 100 at present. So these are the main two reasons for accepting or for preferring the 100 rupees today. He can invest rupees 100 today and can earn interest out of it, and this 100 rupees will become rupees 110. એટલે અહીંયા એવું કહે છે કે સે ફોર એક્ઝામ્પલ તમે 100 રૂપીસ છે એ અત્યારે પ્રિફર કરો છો અને આ 100 રૂપીસને ક્યાંય ઇન્વેસ્ટ કરો છો અને એની ઉપર તમને 10% ઇન્ટરેસ્ટ મળે છે, તો શું થશે કે અત્યારના જે 100 રૂપીસ છે એમાં 10% ઇન્ટરેસ્ટ એટલે રૂપીસ 10, એટલે એક વર્ષ પછી 100 રૂપીસ છે એ 110 બની જશે. If he will get
rupees 100 after a year, then he will not be able to invest it, and that is why he cannot earn interest or dividend out of it. Yes, as I have told you, if he will prefer or he will get rupees 100 after a year, after 1 year પછીનો ઓપ્શન સિલેક્ટ કરશે તો આ 100 રૂપીઝને ક્યાંય ઇન્વેસ્ટ નહીં કરી શકે, એન્ડ દેટ ઇઝ વાય હી કેન નોટ અર્ન ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ આઉટ ઓફ ઇટ. 1 વર્ષ પછી હું 100 રૂપીઝ સિલેક્ટ કરું તો મને એને ક્યાંય ઇન્વેસ્ટ કરવાનો ઓપ્શન છે જ નહીં, એટલે એ 100 રૂપીઝમાંથી હમણાં જે આપણને 10 રૂપીઝનું ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ મળ્યું એ મળશે નહીં. સો વી હેવ ટુ ફોરગોન ધ ઇન્ટરેસ્ટ ઓર dividend out of it if we will select the 100 rupees after a year. He will just earn rupees 100 after a year, nothing more than that. એટલે 1 વર્ષ પછી એને ખાલી 100 રૂપીઝ જ મળશે, 110 મળશે નહીં. So it is obvious that an individual will prefer to accept rupees 100 today, so he can earn interest of rupees 10 in the future. So it is but obvious that individual will prefer rupees 100 today so that he can invest this rupees 100 and he can earn rupees 10 interest in the future after a year. So it can be said that rupees 100 of the next year are not equal to rupees 100 today but less than that. Yes, એટલે અત્યારના 100 રૂપીઝ છે ને એ 1 વર્ષ પછી 100 રૂપીઝ જેટલા નહીં હોય. It will be less than that because the value of money today is always greater than the value of money tomorrow, and the second reason, he cannot invest this rupees 100 for a year and he cannot earn interest or dividend out of it. Now the question is that how much rupees of today are equal to rupees 100 after a year. એટલે 1 વર્ષ પછીના 100 રૂપીઝ છે એની અત્યારની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કેટલી હોય જો આપણે એને અઝ્યુમ કરીએ તો. ફોર એક્ઝામ્પલ, the rate of interest is 10%. It means that after a year rupees 100 should be discounted at a rate of 10%. It means we should divide it by 110. 10% છે એટલે 1.10 છે એ થઈ જાય, 100 plus 10%. Now the formula for this is V is equals to A divided by 1 plus R, where V is equals to present value of capital. અત્યારે જે આપણી પાસે મની છે ને એની વેલ્યુ કેટલી છે પ્રેઝન્ટમાં. A means value of capital after 1 year. 1 વર્ષ પછી એની વેલ્યુ કેટલી હશે, કેટલી છે. or R, small r is equals to rate of interest, કે જેટલો આપણને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળવાનો છે એ. હવે આપણે ઉપરનું જે એક્ઝામ્પલ લીધું ને એને આપણે આ ફોર્મ્યુલામાં મૂકીએ. In the above example, V is equals to A એટલે 100 rupees, વેલ્યુ ઓફ કેપિટલ આફ્ટર 1 year. આપણે કીધું ને કે 1 વર્ષ પછી આપણને કેટલા મળવાના છે તો રૂપીઝ 100, તો એ ઉપર આપણે 100 મૂકીએ, ડિવાઇડેડ બાય 1 પ્લસ R, દેટ ઇઝ 1 પ્લસ 1.10. 1 plus 10% is equals to 100 divided by 1.10, એટલે એની વેલ્યુ છે એ 90.909 થાય. એટલે 100 રૂપીઝ છે ને એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ તમે કાઉન્ટ કરો ને તો એ 90.909 થાય. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ વેલ્યુ ઓફ મની ટુડે ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધ વેલ્યુ ઓફ મની ટુમોરો, ઓર વી કેન સે દેટ વેલ્યુ ઓફ મની ટુમોરો ઇઝ લેસ દેન ધ વેલ્યુ ઓફ મની ટુડે. 1 વર્ષ પછી છે ને એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ જો આપણને આટલી મળે 90.909. You can also verify this by multiplying 90.909 by 110, which is 100. એટલે તમે આ 90.909 ને 1.10 થી મલ્ટીપ્લાય કરો ને એટલે તમને 100 રૂપીઝ મળી જાય. ઇટ મીન્સ કે આ ફ્યુચર અને પ્રેઝન્ટને આપણે કમ્પેર કરીએ તો ઇઝીલી આપણને ખ્યાલ આવી જાય કે ફ્યુચરના મનીની વેલ્યુ છે ને એ ઓલવેઝ ઓછી જશે, એટલે એનો પરચેઝિંગ પાવર, મની તો 100 ના 100 જ રહેશે, એ તો 100 જ છે, બટ એનો પરચેઝિંગ પાવર છે, એની વેલ્યુ છે એ રિડ્યુસ થઈ જાય છે ઇન ફ્યુચર. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડિસ્કાઉન્ટ ધ કોસ્ટ એન્ડ રેવન્યુઝ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્ટ વેલ્યુઝ ઇફ અ ડિસિઝન અફેક્ટ્સ ધ કોસ્ટ એન્ડ રેવન્યુઝ એટ ફ્યુચર ડેટ.
એટલે આપણે છે ને કોસ્ટ અને રેવન્યુ, કોઈ પણ બિઝનેસ હોય ને એમાં કોસ્ટ કેટલી થશે, રેવન્યુ કેટલી થશે, એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ, અત્યારે એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કેટલી છે ને એ ફાઇન્ડ આઉટ કરવી પડે, કારણ કે ફ્યુચરમાં એની વેલ્યુ રિડ્યુસ થઈ જવાની છે. તો ફ્યુચરમાં એની વેલ્યુ કેટલી રિડ્યુસ થશે એ આપણે આ ફોર્મ્યુલા થ્રુ એની પ્રેઝન્ટ ડિસ્કાઉન્ટેડ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. એન્ડ બીકોઝ ઓફ દેટ વી કેન ટેક ધ રાઇટ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન ફોર ધ business organizations. Now, I hope you are clear with the meaning of the discounting principle. The next point in the discounting principle is practical importance of the concept. Yes, હવે આ જે કન્સેપ્ટ છે ને એને પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ કેવી રીતે વધારે છે, ઓર કેવી રીતે આપણે આને યુઝ કરી શકીએ છીએ ઇન અવર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ. The discounting principle is very useful in business economics at the time of taking investment decisions and forward planning. Yes, as I have told you કે જ્યારે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે ફ્યુચર પ્લાનિંગ કરતા હોય, ફોરવર્ડ પ્લાનિંગ એટલે ફ્યુચર પ્લાનિંગ, at that time this principle is useful because with the help of this principle we can find out the discounting value of the investment or our money. While taking investment decisions and preparing capital budget, this principle is of great use. Yes, જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા હોય કે કેપિટલ બજેટ કરતા હોય ને, કેપિટલ બજેટ પ્રિપેર કરતા હોય ત્યારે આ પ્રિન્સિપલ છે ઇટ ઇઝ વેરી યુઝફુલ. બિકોઝ ઓફ ધીસ પ્રિન્સિપલ વી કેન ફાઇન્ડ આઉટ ધ ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કે અત્યારે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ ખરેખર ફ્રૂટફુલ છે, ફ્યુચરમાં એમાંથી કેટલું આપણને રિટર્ન મળશે, અત્યારે જે 50 lakhs આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કેટલી છે. એટલે કેપિટલ બજેટ પ્રિપેર કરતી વખતે પણ આ પ્રિન્સિપલ છે એ હેલ્પફુલ થાય છે. Different capital project has different gestation period, so if the firm ignores the concept of discounting principle, it cannot take appropriate decision. એટલે હવે કોઈ પણ બિઝનેસ છે ને એમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે ને એ થતા હોય છે કે ફર્મ પાસે ઘણા બધા પ્રોજેક્ટ્સ હોય છે કે જે સાયમલ્ટેનિયસલી વર્ક કરતા હોય છે, પણ આ બધા પ્રોજેક્ટ છે ને એનો ટાઈમ ડ્યુરેશન એક સરખો ન હોય. કોઈ પ્રોજેક્ટ છે એ 1 year માટે હોય, some projects are for 2 years, some projects are for 5 years, or some are for the more than 5 years. So it is very important to find out the profitability and the feasibility of each and every project which is possible with the help of the discounting principle, because after a certain years કે different projects has the different gestation period. તો આ પીરિયડ છે, કોઈ પ્રોજેક્ટ છે એ 1 year માટે છે તો 1 year પછી એમાંથી કેટલું રિટર્ન મળશે. અત્યારે હું એક પ્રોજેક્ટ છે 1 year માટે એમાં 5 lakhs રૂપીઝ ઇન્વેસ્ટ કરું છું તો એની ડિસ્કાઉન્ટેડ વેલ્યુ કેટલી હશે, મારું ઇન્વેસ્ટમેન્ટ છે 1 વર્ષ પછી છે એની વેલ્યુ કેટલી થઈ જશે. તો આ બધું ફાઇન્ડ આઉટ કરવું છે ને ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ ફર્મ છે ને રિસ્ક તો છે જ, દેટ ઇઝ ફોર શ્યોર, ફ્યુચર ઇઝ અનસર્ટેન એન્ડ એલિમેન્ટ ઓફ રિસ્ક ઇઝ ઓલવેઝ ધેર, બટ by using this principle we can reduce the risk. આપણે એ રિસ્ક છે એને અપ ટુ સર્ટેન લિમિટ પ્રિડિક્ટ કરી શકીએ છીએ અને એ રિસ્કને રિડ્યુસ કરી શકીએ છીએ. બિકોઝ ઇફ દેર આર સર્ટેન પ્રોજેક્ટ્સ કે જેમાં ફ્યુચરમાં કોઈ એની વેલ્યુ જ નથી, એમાંથી કોઈ રિટર્ન મળતું જ નથી, તો આ પ્રિન્સિપલની હેલ્પથી આપણે અત્યારે જે પ્રોજેક્ટ છે એ એક્સેપ્ટ નહીં કરીએ, એને ક્લોઝ કરી દેશું. સો ઇટ કેન નોટ ટેક so different gestation period, and જો ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલને ઇગ્નોર કરશું તો ફર્મ છે એ અપ્રોપ્રિએટ ડિસિઝન છે, રાઇટ ડિસિઝન છે એ લઈ શકશે નહીં. સો વિથ ધ હેલ્પ ઓફ ધીસ કન્સેપ્ટ we can easily find out the rate of return out of the investment which the firm has made. Yes, as I have told you, with the help of the discounting principle, firm can easily find out the rate of return out of the investment which is the made by the firm. એટલે ફર્મે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી ઇન ફ્યુચર સર્ટેન ફ્યુચર ડેટ ફર્મને કેટલું રિટર્ન મળશે ને એ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ થ્રુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય છે, આપણે જે હમણાં ફોર્મ્યુલા મૂકી એના થ્રુ. સો ઇટ વોઝ ધ practical importance or significance of the discounting principle. As I have told you, investment decision માં
ફ્યુચરમાં કેટલું રિટર્ન મળશે આફ્ટર અ સ્પેસિફાઈડ પીરિયડ ઓફ ટાઈમ, દેટ ઇઝ પોસિબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલ. જો ફર્મ છે એ કોઈ પણ ફર્મ ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલને ઇગ્નોર કરશે તો રાઇટ ડિસિઝન નહીં લઈ શકે એન્ડ ધ એલિમેન્ટ ઓફ રિસ્ક વિલ ઇન્ક્રીઝ. એટલે જજમેન્ટ છે ને એ પ્રોપર ન આવે. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ જજ ધ રિટર્ન ઓર ધ ફ્યુચર કન્ડિશન વિદાઉટ ધ હેલ્પ ઓફ ઓર ઇમ્પ્લિમેન્ટિંગ ધ discounting principle. So this principle is very important in the managerial decision making and it is very useful. Again I am telling you, ડિસ્કાઉન્ટિંગ પ્રિન્સિપલનો મિનિંગ શું છે? એ એક જ ફંડામેન્ટલ ઉપર, એક જ કન્સેપ્ટ ઉપર વર્ક કરે છે કે વેલ્યુ ઓફ મની ટુડે ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ધ વેલ્યુ ઓફ મની ટુમોરો. એટલે અત્યારના પૈસાની જે વેલ્યુ છે, પરચેસિંગ પાવર છે, એ હંમેશા ફ્યુચર કરતાં વધારે જ હોય છે. I hope you are now clear with the discounting principle. In the next session, our fourth and last concept of this chapter is the equimarginal principle. I will discuss this principle in the next year and then we will be done with our first unit. Thank you very much.